નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમ બજેટ 2024ના વિશેષ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। બિલકુલ જે સમયની સૌ લોકો રાહ જોઈ રહ્યા હતા તે સમય હવે આવી ગયો છે। માત્ર ટૂંક જ સમયમાં નાણામંત્રી દ્વારા અત્યારે જે બજેટ રજૂ કરવામાં આવશે આ વચગાળાનું બજેટ કહેવામાં આવી રહ્યું છે। નિર્મલા સીતારમણ છે અત્યારે સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। કેબિનેટ બેઠકમાં તેઓ જે બિલ છે તે રજૂ કરશે, ત્યારબાદ તેઓ પોતાનું જે 11 વાગે તેઓ સંબોધવાના છે। ખાસ આજે વાત કરવી છે ઘણા લોકોની આશા અપેક્ષાઓ આ વચગાળાના બજેટ સાથે જોડાયેલી છે। હાલ આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો, નિર્મલા સીતારમણ હાલ અત્યારે સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે। તો આજે જે આ વચગાળાનું બજેટ રજૂ થવાનું છે ટૂંક જ સમયમાં એટલે કે 11 કલાકે આ બજેટ રજૂ થશે। ઘણા લોકોની આશા અપેક્ષા છે અને ખાસ કરીને આ વખતે કહેવામાં આવી રહ્યું છે કે મહિલાઓ, ખેડૂતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, યુવાનોની રોજગારી ઉપર પણ ભાર મૂકવામાં આવશે અને સંપૂર્ણ બજેટ જ્યારે નવી સરકાર આવશે ત્યારબાદ સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે। આ બજેટ ખાસ અત્યારે વચગાળાનું એટલે કહેવામાં આવતું હોય છે કારણ કે નવી સરકાર આવે ત્યાં સુધી સરકાર નિયમિતપણે જે તેમનો જે ખર્ચ છે તેમના માટે આ ખાસ આ બજેટ રજૂ કરવામાં આવે છે। આજે આપણે આ વિશેષ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ડોક્ટર જેડી ત્રિપાઠી કે જેઓ અર્થશાસ્ત્રી છે, પ્રિયા પટેલ કે જેઓ મહિલા ઉદ્યોગ સાહસી છે, મનીષ બક્ષી કે જેઓ બીજેપીના પ્રવક્તા છે, અશ્વિન પરમાર કે જેઓ પ્રવક્તા છે કોંગ્રેસમાંથી। આપ ચારેયનું હાર્દિક સ્વાગત છે। થેન્ક યુ। જી બિલકુલ, સૌપ્રથમ જેડીજી આપણે આજે વાત કરી રહ્યા છે આ વચગાળાનું બજેટ ટૂંક જ સમયમાં રજૂ થવાનું છે। ઘણા લોકોની આશા અપેક્ષા બજેટ સાથે જોડાયેલી છે। સૌપ્રથમ આ વચગાળાના બજેટ વિશે શું કહેશો આપ? મેડમ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ, બધા વ્યુઅર્સ ને પણ મારો સવારનો નમસ્કાર, ગુડ મોર્નિંગ। આ એકચ્યુઅલી ઇન્ટરિમ બજેટ છે, આ બજેટ નથી। અને ખરેખર જ્યારે સરકાર ઇલેક્શનમાં જતી હોય એના પહેલા એના ખર્ચાઓ માટેનું આ એક માંગણી ટાઈપનું હોય છે, ડિમાન્ડ ટાઈપનું હોય છે। એમાં કોઈ પણ જગ્યા બજેટનો તમને ખ્યાલ બહુ ના આવે, પણ અલગ અલગ હેડ હેઠળ જે સરકારને ખર્ચાઓ કરવાના હોય છે એ આમાં એની માંગણીઓ હોય છે। એટલે જે ફૂલ ફ્લેજ બજેટ છે જ્યારે ગવર્મેન્ટ આવે, ગવર્મેન્ટને આયા બાદ જ હોય છે। એટલે પણ એક ચોક્કસ કે થોડુંક વ્યૂ પોઈન્ટ એમાં તમને ખ્યાલ આવે કે સરકાર જ્યારે નવી આવશે ત્યારે એ કયા પ્રકારનું બજેટ લઈ આવશે એ થોડુંક તમને ખ્યાલ આવે એમાંથી। અધરવાઇઝ આ તો એક એમને ખર્ચ માટે જે માંગણીઓ હોય છે એ અંગેનું જ આખું એક બજેટ હોય છે। કહીએ ને કે એક ડિમાન્ડ નોટ ટાઈપનું તમે કહો તો બી ચાલે એમ। એટલે હવે આ ફૂલ ફ્લેજ બજેટ નથી, એટલે એમાં કોઈ પણ જગ્યા એનાથી તમને બજેટનું બહુ વધારે પડતું ખ્યાલ આવે એવું પણ નહીં હોય એમાં, એટલે આ એક ઇન્ટરિમ બજેટ છે। જી જી બિલકુલ, પ્રિયાબેન, આ બજેટને મુખ્ય કહેવામાં આવી રહ્યું છે મહિલા સશક્તિકરણ। આ બજેટ કહેવામાં આવી રહ્યું છે મહિલાઓ પર આ વખત આ બજેટમાં ભાર મૂકવામાં આવશે, ઘણી એવી યોજનાઓ બહાર પાડવામાં આવશે। આપને શું લાગી રહ્યું છે મહિલાઓને લઈને આ બજેટમાં શું એવી આશા અપેક્ષા રહેલી છે? ફર્સ્ટ ઓફ ઓલ જય શ્રી રામ બધાને। અને ખાસ કરીને કહેવા માંગીશ કે આ જે બજેટ છે, જેવી રીતે ભાઈએ કીધું કે ઇન્ફ્લુએન્ટ બજેટ છે, તો પછી આ બજેટના ઉપર બધા જ જે બજેટના અપેક્ષાઓ હોય એવી કોઈ અપેક્ષા આપણે ના રાખી શકીએ। આ ઇલેક્શન લક્ષી બજેટ છે કહેવાય, અને જેની અંદર જે પણ બજેટ આવશે, જે પણ આવશે એને સારામાં સારું એની તકો લોકો સુધી પહોંચે એવું બજેટ રહેશે એવી એક આશા અપેક્ષા ગવર્મેન્ટથી છે। અને જેવી રીતે ભૂતકાળમાં પણ ગવર્મેન્ટે જે 10 વર્ષમાં સારી એવી પ્રગતિઓ કરી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે બધી જગ્યા આપણે જોઈ રહ્યા છે, એજ્યુકેશન સેક્ટર છે, જેવી રીતે ગવર્મેન્ટે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે। કહેવાય કે મેક ઇન ઇન્ડિયા જે કરવાના જે સાહસો છે, જે પ્રયાસો છે, જેની તરફ મોદી સાહેબ જે કામ કરી રહ્યા છે બહુ જ સારું કરી રહ્યા છે। પણ છતાં ક્યાંક ના ક્યાંક એક ઉદ્યોગકાર તરીકે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે જે બજેટ આવશે એ ઉદ્યોગ સાહસિકોને પણ કંઈક બેનિફિટ થાય, એગ્રીકલ્ચર સેક્ટરની અંદર મહિલાઓ આગળ વધી શકે એવું કંઈક બજેટ આવવાનું છે એવી પણ અપેક્ષાઓ છે। તો એગ્રીકલ્ચરની અંદર રિયલીમાં જે મહેનત કરી રહ્યા છે, બહેનો જે મહેનત કરી રહ્યા છે એને કોઈ સારી ટેકનોલોજી સાથે જોડાવામાં આવે, સરકાર ટેકનોલોજીને ખેડૂતો સુધી પહોંચાડે અને એક સારું જે ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, કહેવાતું હતું, એવી રીતે જ આગળ પણ કૃષિ ક્ષેત્રની અંદર મહિલાઓ આગળ વધે, મહિલાઓ ખાસ કરીને આગળ વધે તેવી એક અપેક્ષાવાળું બજેટની એક આશા રાખીએ છીએ। અને ઓવરઓલ એમએસએમઈ સેક્ટર માટે પણ એક અપેક્ષાઓ છે। ઇન્ડસ્ટ્રીઝને લઈને ઘણી બધી જગ્યાઓ પર ચર્ચાઓમાં છે કે બજેટ જે આવશે એ એકદમ સરળ બજેટ રહેવું જોઈએ, ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે કરી શકે અને લોકો એનું બેનિફિટ લઈ શકે એવું બજેટની અપેક્ષાઓ સરકારથી અમે લોકો રાખીએ છીએ।
જી જી બિલકુલ. મનીષભાઈ, શું કહેવા માંગશો? જે પ્રમાણે લોકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે, મહિલા ઉદ્યોગ સાહસી દ્વારા અપેક્ષા રાખવામાં આવી રહી છે, સાથે ખેડૂતો અને યુવાનોને પણ આ બજેટથી ઘણી એવી અપેક્ષા છે. ભલે આ વચગાળાનું બજેટ હોય, પરંતુ આ વચગાળાના બજેટથી પણ ઘણા લોકોને રોજગારીની પણ, જે યુવાનોમાં ખાસ કરીને રોજગારીની પણ અપેક્ષા છે. કઈ એવી મોટી એલાન છે કે જે આ બજેટમાં કરવામાં આવી શકે તેમ છે, અને કઈ એવી અપેક્ષાઓ છે કે જે લોકોની અપેક્ષાઓ જે છે આ બજેટમાં શું ખરી ઉતરશે? થેન્ક યુ. પહેલા તો હું કહું કે કોઈ મોટી જાહેરાત કે મોટી અપેક્ષા લગભગ છે પણ નહીં, કારણ કે આ ગવર્મેન્ટનો છેલ્લા 9 વર્ષનો અને સ્પેસિફિકલી 2023ના બજેટનો તમે એજન્ડા જુઓ તો બહુ ક્લિયર છે. એક સંનિષ્ઠ પ્રયાસ છે કે આપણે એક પ્લાન્ડ ઇકોનોમી, પ્લાન્ડ મેનરમાં આપણે આગળ વધી રહ્યા છે. એટલે કોઈ પણ 9 વર્ષમાં કોઈ પણ બજેટમાં કોઈ ખોટી મોટી જાહેરાત કરી નથી. જે જાહેરાત કરી છે રિયાલિસ્ટિક છે, એ ઇમ્પ્લિમેન્ટેબલ છે, એ ઇમ્પ્લિમેન્ટેશન થઈ છે. જ્યારે વર્લ્ડ ઓવર ઇકોનોમી અત્યારે જીડીપી નો રેટ 3% આસપાસ છે, જે જીડી ત્રિપાઠી સાહેબ મારી જોડે બેઠા છે, એને ખ્યાલ છે, સમજ થશે. ત્યારે ઇન્ડિયાનો જીડીપી આપણે 7.2% ના અંદાજ સાથે આગળ વધી રહ્યા છે. આ ખૂબ જ મહત્વની બાબત છે. અત્યારે જોવા જઈએ તો ગવર્મેન્ટની જે પોલિસી છે, ગવર્મેન્ટમાં ખાસ કરી નાણામંત્રી અને પ્રધાનમંત્રીએ 2019ના બજેટમાં ભારતના નાગરિકોને ભારતના નિર્માણમાં ભારતના કરદાતાઓનો આભાર માન્યો છે. કદાચ સૌથી પહેલી વાર કોઈક નાણામંત્રીએ બજેટની સ્પીચમાં કરદાતાઓનો આભાર માન્યો હોય તો ભાજપ સરકારના ગવર્મેન્ટે અને નાણામંત્રીએ માન્યો છે. ત્યારબાદ ગવર્મેન્ટનો ખૂબ જ સંનિષ્ઠ પ્રયાસ રહ્યો છે કે પ્લાન્ડ મેનરમાં દરેક સેક્ટરને, મહિલા હોય, યુવાનો હોય, કૃષિ ક્ષેત્ર હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટમાં હોય, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે પણ જે પીએલઆઈની સ્કીમ આપી, તો કદાચ ક્યાંક પીએલઆઈની સ્કીમ માટે ક્યાંક થોડોક મોટો વિરોધ થઈ રહ્યો છે, ખાલી ઉદ્યોગકારોને બેનિફિટ મળી રહ્યો છે. ના, ઉદ્યોગકારોને એ પીએલઆઈની સ્કીમમાંથી, પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, જે પ્રિયાબેનને ખ્યાલ છે, એનાથી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું, એનાથી એમ્પ્લોયમેન્ટ જનરેશન વધ્યું. હું એવું નથી કહેતો કે અનએમ્પ્લોયમેન્ટ નથી, પણ અનએમ્પ્લોયમેન્ટના પર્સન્ટેજ ઘટ્યા, એ આપણી સામે છે. અને આ બધા જ પરિબળોને લઈ અને હું એવું ચોક્કસપણે માનું છું કે ગવર્મેન્ટ વચગાળાના બજેટ થકી પણ જે ભારતનો ડેવલપમેન્ટનો પેસ છે, 3 ટ્રિલિયન ઇકોનોમીમાંથી આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી રહ્યા છે, એમાં માટેના ખૂબ જ સંનિષ્ઠ પ્રયાસો અને તમામ ક્ષેત્રને આવરી, તમામ ક્ષેત્રને ભારતના વિકાસમાં જોડાવા માટેનો એક પ્રયાસ આ બજેટ થકી પણ કરવામાં આવશે. જી જી બિલકુલ. અશ્વિનભાઈ, આપને શું લાગી રહ્યું છે? જે પ્રમાણે મનીષભાઈ જણાવ્યું એમ કે 3 ટ્રિલિયન પરથી અત્યારે 5 ટ્રિલિયન સુધી પહોંચી ચુક્યા છે, અને આગળ 2030 સુધીમાં 7 ટ્રિલિયન સુધી પહોંચવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે. આજે જે આ વચગાળાનું બજેટ રજૂ થશે, શું લાગે છે કેટલી અસર તેની જોવા મળશે? જી, સૌપ્રથમ તો આપના માધ્યમથી હું ગુજરાતની જનતાને નમસ્કાર કરું છું. જય શ્રી રામ. આજે ઇન્ટરિમ બજેટ આવવાનું છે, લેખાનુદાન આવવાનું છે. જે નવી સરકાર આવશે ત્યારે એનું પૂર્ણ બજેટ રજૂ કરશે. પણ હમણાં તમે 3 મુદ્દા બહુ મહત્વના કીધા કે મહિલા, ખેડૂત અને યુવાનો માટે કંઈક નવી રજૂઆત થાય કે નવી જાહેરાત થાય. આપણે એક ખુલ્લા મને ચર્ચા કરીએ અને આપણે આને પોલિટિકલ માધ્યમ ના બનાવીએ તો મને ખબર છે ત્યાં સુધી યુવાનોનું આજનું તમે પરિસ્થિતિ જુઓ કે બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. આ દેશના આદરણીય માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2 કરોડ યુવાનોને રોજગારીની વાત કરી હતી. આ એમનું જે સપનું કહેવાય કે એમની વાત હતી કે એમનું જે વચન હતું તે આજે પણ પૂરું થયું નથી. એટલે યુવાનોને આ લેખાનુદાનની અંદર કે આ ઇન્ટરિમ બજેટની અંદર કંઈક એવું મળે કે જે વ્યક્તિ આજે 5 વર્ષથી શરૂ કરીને 22 વર્ષ સુધી, એટલે કે 17-18 વર્ષ જે અભ્યાસ કરે છે, એ અભ્યાસ કર્યા પછી પણ જો એને નોકરી ધંધો મળતો નથી તો એ બેકાર થઈ જાય છે, અને બેકારીના કારણે પછી એ પોતાનું જીવન જે રીતે જીવવું હોય તે રીતે જીવી શકતો નથી. ખેડૂતોની વાત કરીએ તો આજે પાણીનો પ્રશ્ન છે, લાઇટનો પ્રશ્ન છે, ખેડૂતોને બિયારણનો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો આજે પણ જેમના તેમ છે.
બજેટની અંદર રજૂઆતો કરવામાં આવે છે, બજેટની અંદર વચનો આપવામાં આવે છે, પણ એ વચનો પરિપૂર્ણ થતા નથી. 5 ટ્રિલિયન ઇકોનોમિક થાય દેશની, મને પણ એક નાગરિક તરીકે ગૌરવ છે, હું નાગરિક તરીકે ગૌરવ અનુભવીશ કે દેશનું ઇકોનોમિક $5 ટ્રિલિયન થાય. પણ એના માટે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ, ખર્ચા કેટલા વધારી રહ્યા છીએ, એની સામે તો કોઈ જોતું જ નથી. જીડીપી ની વાત છે તો જીડીપી ના દરની વાત કરી સાહેબે હમણાં, પણ જીડીપી નો દર પણ આજે 1960 ની અંદર જે હતો, 1960 ની અંદર 1.51 તો એટલો જ જીડીપી નો દર આજે પણ તમે ચાલુ રાખી શક્યા છીએ. કાળા નાણાંની વાત હતી, બ્લેક મનીની વાત હતી, 15 લાખ દરેક ભારતીય નાગરિકના ખાતાની વાત હતી. આ બધી વાતો જોતા એવું લાગે છે કે આશા અપેક્ષાઓ આખા ભારત દેશના નાગરિક એક નાગરિક રાખી રહ્યો છે. કેમ કે જે પણ છે તે આજે દુઃખી છે. ભલે આપણે બીજી બધી વાતો કરીએ, પણ આજે હું પોલિટિકલ વાત નહીં કરું, પણ દેશના નાગરિકને કંઈક મળે. મારી બેનને મોંઘવારી નડતી હોય તે મોંઘવારી નડતી બંધ થાય. ગરીબ મજૂર જે છે, આજ પ્રધાનમંત્રી સાહેબ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મનરેગાની મશ્કરી કરતા હતા. મનરેગાની યોજના જે યુપીએ સરકાર લાવી એની મશ્કરી કરતા હતા. આજે એ જ મનરેગા આજે આ સરકારની અંદર યુવાનોને રોજગારી આપવાનું માધ્યમ બન્યું છે. તો આ રોજગારી નવી પેદા થાય, મહિલાઓનું સશક્તિકરણની વાત છે ત્યારે મહિલાઓને પણ નવી નવી તકો મળે, એમને પણ સ્વરોજગાર મળે. ખેડૂતોને જે દુઃખ દર્દ છે, બિયારણનું છે, પાણીનું છે, લાઇટનું છે, આ બધું દૂર થાય. અને કોમન મેન જે પગારદાર વર્ગ છે એની પણ સ્લેબ વધે, એના પણ થોડા બેનિફિટ મળે ટેક્સના. તો મને લાગે છે કે આ બધું થશે અને આ બધું ભારતની પ્રજાને મળશે ત્યારે જ સંપૂર્ણ રામ રાજ્ય આવશે અને ત્યારે જ આપણે $5 ટ્રિલિયન તરીકે આગળ આપણી ઇકોનોમી લઈ જઈશું. જી બિલકુલ અશ્વિનભાઈ, આમ તો મનીષભાઈએ આપણે વાત કરી એમ કે મનીષભાઈએ પણ વાત કરી કે 3 ટ્રિલિયન પરથી 5 ટ્રિલિયન થયું. સાથે હવે મનીષભાઈ આપણે વાત કરીએ તો અશ્વિનભાઈએ અત્યારે એમ જણાવ્યું કે પોલિટિકલ વાત નથી કરવી, અત્યારે આપણે બજેટની વાત કરી રહ્યા છે, પરંતુ તેમ કહેતા તેમણે પોલિટિકલ વાત પણ રજૂ કરી, તેમણે આંકડાઓ રજૂ કર્યા. હવે શું કહેશો કે જે પ્રમાણે તે કહી રહ્યા છે બેરોજગારીનો દર વધ્યો છે, કે વર્લ્ડ બેંકનો પણ જે રિપોર્ટ છે તે વર્લ્ડ બેંક રિપોર્ટ એવો છે કે 2013 સુધીમાં 8.4 સુધી બેરોજગારી હતી. અત્યારે 2023 ની રિપોર્ટની વાત કરીએ તો અત્યારે 7.3, એટલે કે બેરોજગારી ઘટી છે. તે આંકડા આપણે કહી નથી રહ્યા, પરંતુ આ વર્લ્ડ બેંકના જે આંકડા છે તે રજૂ થઈ રહ્યા છે. પરંતુ સાથે રોજગારીના દરમાં પણ ઘટાડો થયો છે. આ જે અહીંયા જોવા મળી રહ્યું છે પોલિટિકલી, પરંતુ આજે આપણે બજેટની વાત કરી રહ્યા છે તેમ આપણે જણાવ્યું. શું લાગી રહ્યું છે કે આ જે આશા અપેક્ષા યુવાનોની છે રોજગારીને લઈને તે પૂરી થશે? હું આના માટે આપે કીધું એ જ પ્રમાણે અને અશ્વિનભાઈ જોડે ખૂબ જ સંમત થઉં છું કે આ ચર્ચાને આપણે પોલિટિકલ ન બનાવીએ તો વસ્તુ છે. તો હું ખાલી એ જ રજૂ કરું છું જે આપણે કીધું એ પ્રમાણે અનએમ્પ્લોયમેન્ટનું. એક વાત ખાસ કે ગવર્મેન્ટે બહુ સ્પષ્ટ કીધું છે કે યુવાનોને રોજગારી આપવા માટે નહીં, યુવાનોને છે આહવાન આપ્યું, યુ શુડ બીકમ ધ જોબ ગીવર, નોટ ધી જોબ સીકર. આ બહુ સંનિષ્ઠ અને પ્રયાસ થઈ રહ્યો છે. એના આંકડા મારી રોજગારી ઘટી છે. યુવાનોને સ્ટાર્ટઅપ થકી જે પ્રોત્સાહન આપ્યું, એ સ્ટાર્ટઅપની સ્કીમ 2015માં જે 6000 સ્ટાર્ટઅપ હતા એ અત્યારે 1,12,000 જે ઇન્ડિયામાં કાર્યરત છે એનું પરિણામ આપણને એમ્પ્લોયમેન્ટમાં દેખાઈ રહી છે. એ સ્ટાર્ટઅપને લીધે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, એ સ્ટાર્ટઅપને લીધે ઇકોનોમી ડેવલપમેન્ટ થયું છે, એ સ્ટાર્ટઅપને લીધે બેરોજગારી ઘટી છે, રોજગારી મળી છે. અને સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી ગવર્મેન્ટે ઉભી કરી છે. ગવર્મેન્ટ ઇઝ વેરી ક્લિયર, ભાજપ ગવર્મેન્ટ, કે વી કેન ટેક હોર્સ ટુ ધ પોન્ડ. એને લઈ જાઓ, પાણી પીવડાવવાનું કામ એનું પોતાનું છે. દે કેન બીકમ ધ જોબ ગીવર. એટલે આ એક જે પ્રયાસ છે એ પ્રયાસ તરફ આપણે આગળ વધી રહ્યા છે. એનો રાતો 1 વર્ષમાં કે 2 વર્ષમાં ના ઉકેલ મળે, પણ ચોક્કસ છે કે 7% આપણે જે થયું છે એ પ્લાન મેનરમાં, અગાઉ ફેઝ મેનરમાં, પ્લાન મેનરમાં આપણે ડેવલપ ઇકોનોમી હતા એમાંથી ડેવલપિંગમાં હતા. અત્યારે ચોક્કસ અર્થશાસ્ત્રી પણ આપણી જોડે હાજર છે, એ પણ અત્યારે ગાઈડ કરી શકે અથવા સ્વીકારી શકે આપણે અંડર ડેવલપ તો છે જ નહીં, આપણે ડેવલપિંગ ઇકોનોમીમાં પણ નથી. આપણે અત્યારે ડેવલપિંગ ઇકોનોમીથી ડેવલપ્ડ ઇકોનોમી તરફ લગભગ અધવચ્ચે અથવા એનીથી આગળ પણ પહોંચી ચૂક્યા છે. એટલે હવે આવનારા વર્ષોમાં જયારે ડેવલપ્ડ ઇકોનોમી તરફ પહોંચીશું ત્યારે આ બધા જ આપણને જે થોડા ગેપ દેખાય છે, એગ્રી સુવિધા નાના ગામડા
નહીં પહોંચી હોય ત્યારે 10,000ની વસ્તી વાળા ગામડામાં રોડ છે, માળખાકીય સુવિધા થકી રોડ રેલ પહોંચી ગયું છે, વીજળી પહોંચી છે, એનો ચોખ્ખો બેનિફિટ આપણને બધા જ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં દેખાય છે. મેં કીધું એમ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન નેટ 20% વધ્યું છે. ઇનડાયરેક્ટ ટેક્સ કલેક્શન જીએસટી આંકડા આપની સામે છે. જાન્યુઆરીમાં 1,72,000 કરોડનું જીએસટી આવ્યું છે. તો આ ભારતના નાગરિકોની સનિષ્ઠતા છે, એમની પણ વિકાસમાં યોગદાન આપવાનો ચોક્કસ પ્રયાસ છે. મહિલાઓ માટે જે એગ્રીકલ્ચર પ્રોજેક્ટ આઉટલે 21,000 કરોડ હતું છેલ્લા 10 વર્ષમાં, અને છેલ્લા 9 વર્ષનો આંકડા જુઓ તો 1,25,000 કરોડ રૂપિયા એગ્રીકલ્ચર માટે વાપર્યા છે. એટલે ગવર્મેન્ટ ખાલી ઇકોનોમિક ડેવલપ નહીં, પણ આગળ વાત કરીએ સ્કિલ ડેવલપમેન્ટ અને ફિનટેક ઇકોનોમી તરફ આપણે આગળ વધી રહ્યા છે. અત્યારે ડેવલપ છે યુએસએ અને યુકે, તો યુએસએ અને ડેવલપ બીકોઝ ઓફ ફિનટેક. તો ફાઇનાન્સ ટેકનોલોજી એટલે ટેકનોલોજીનો બિલકુલ મનીષભાઈ, એટલે ચોક્કસપણે આ એક સનિષ્ઠ પ્રયાસ છે. એ પ્રયાસના આજે પણ આપણને એમાં ચોક્કસ ઘણા બધા ક્ષેત્રોમાં ગવર્મેન્ટને જે બેઝિક ફરજ છે ગવર્મેન્ટની પોલિસી બનાવી અને ઇન્સેન્ટિવ આપવાની અને એને મોનિટર કરવાની, તો એ આપણને આ બજેટમાં પણ દેખાશે. જી બિલકુલ. જીડીજી શું લાગી રહ્યું છે જે પ્રમાણે કહેવામાં આવી રહ્યું છે, સાથે અહીંયા સૌથી મહત્વની વાત છે કે જે ટેક્સ સ્લેબ છે આમાં કેટલી રાહત મળી શકે છે અને આ કેટલું મહત્વપૂર્ણ છે કે આ જે બજેટ રજૂ કરવામાં આવશે એમાં ટેક્સ સ્લેબમાં કેટલી રાહત આપવામાં આવી શકે તેમ છે? મેડમ, એકચ્યુઅલી આ બજેટ છે જ નહીં, આ ઇન્ટરિમ બજેટ છે. એમાં કોઈ પણ જગ્યાએ કોઈ જાહેરાત બીજી ના થાય. આ તો સરકારના ખર્ચાની જોગવાઈઓ માટેનું આ બજેટ હોય. હવે આજથી અને જ્યાં સુધી નવી સરકાર ના આવે ત્યાં સુધી સરકારને ખર્ચને પહોંચી વળવા માટે એને માંગણા પત્રકો બધા હોય. અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે પ્રમાણે સરકારના ખર્ચાઓની જોગવાઈઓ હોય એ સરકાર અત્યારે રજૂ કરીને એમાંથી માંગતી હોય છે. એટલે અહીંયા આજે કોઈ બીજી ભલામણ ના હોઈ શકે. કદાચ સંભાવના અને શક્યતાની ચર્ચા તમે કરવી હોય કે કોઈ શક્યતા ડિસ્કસ કરવી હોય તો કદાચ એ વાત થાય અહીંયા. બાકી કોઈ પણ જાહેરાત બીજી બજેટ લક્ષી અહીંયા ના હોય. એમ ફક્ત દરેક હેડ પ્રમાણે તમારા ખર્ચા કેવા હોય, પ્લાન ખર્ચા હોય, અનપ્લાન ખર્ચા હોય, સરકારને દરેક ખર્ચને પહોંચી મળવા માટે કઈ રીતે જોગવાઈઓ કરવાની હોય 5-6 મહિનામાં. આજે આ ફેબ્રુઆરી મહિનો છે તો માનો નવી ગવર્મેન્ટ જયારે શપથ ગ્રહણ વિધિ થાય જૂન મહિનામાં, તો જૂન સુધીના ખર્ચને કઈ રીતે પહોંચી વળાય એના માટેની આ બધી આખી જોગવાઈઓ હોય એમાં. એટલે લગભગ એમાં બજેટ લક્ષી કોઈ જાહેરાત હોતી નથી. એમ સરકાર કોઈ નવો ચૂલો પાડે કે કંઈક નવો પ્રયાસ કરે તો વાત જુદી છે. અધરવાઇઝ ઇન્ટરિમ બજેટનો મતલબ એ છે કે ફક્ત સરકારનું જે એક પ્લાન્ડ અને અનપ્લાન્ડ બંને ખર્ચને પહોંચી વળવા માટેનું એક વ્યવસ્થિત જોગવાઈ કરવાની હોય આ દરમિયાનમાં, આ સમય દરમિયાન, એના માટેનું આ બજેટ હોય છે. હા, પછી જયારે સરકાર ફરીથી જૂન મહિનામાં કે એપ્રિલના લાસ્ટ વીકમાં શપથ લીધા બાદ ફરીથી આવે ત્યારે એક ફૂલ ફ્લેજ બજેટ અને એ જે ચૂંટણી ઢંઢોરામાં જે આપણે બધા પ્રોમિસો આપેલા હોય, જે વચનો આપેલા હોય, બધા એમાં અંદર આવરીને અને સરકાર આખું એક નવું બજેટ રજૂ કરતી હોય છે. અને હું માનું છું કે જે પ્રમાણે ગવર્મેન્ટ અત્યારે હાલ ચાલી રહી છે એમાં સ્કિલ ઇન્ડિયા છે, ઇનોવેશન નું આખું એક છે, ફિનટેકની બાબતમાં છે, બધી આ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં આખું જે એક આ બધું ચોક્કસથી ચાલુ જ રહેવાનું છે. એગ્રીકલ્ચર સેક્ટરમાં સાહેબે વાત કરી એ પ્રમાણે કે ખેડૂતોને દર ક્વાર્ટરલી જે 3,000 રૂપિયા 2,000 રૂપિયા આપવામાં આવે છે, કદાચ એ અમાઉન્ટ વધારવામાં બી આવે અને એ સ્કીમથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ચોક્કસપણે લાભ છે જ, એમાં બે મત નથી. કેમ કે ડાયરેક્ટ જે બેનિફિશિયરી છે, જે લાભકર્તાઓ છે એમને ખાતામાં પૈસા જાય છે. અને એક વસ્તુ તો માનવી જ પડશે કે જયારે ગવર્મેન્ટ આટલા મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એ ચોક્કસ એના પરિણામ દેખાય છે. અત્યારે હાલ માનો કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, જાહેર વિતરણ વ્યવસ્થા છે જેમાં લોકોને અનાજ બધું આપવામાં આવે છે, તો આજે લાખો ડુપ્લિકેટ કાર્ડ રદ થયા છે, લોકોના ડાયરેક્ટ લોકોને મળે છે. એટલે એનાથી બી થોડુંક કરપ્શનનું પ્રમાણ ઘટ્યું છે. ખેડૂતોને બી ચોક્કસ આજે ગ્રામ વિસ્તારમાં જાઓ તો દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવે છે, કેમ કે ડાયરેક્ટ બેંક થી લિંક છે અને બેંકમાંથી પૈસા એને સીધા મળે છે. એટલે આ બધી સ્કીમો એવી છે કે જે ડાયરેક્ટ બેનિફિશિયરી ને લાભ આપે છે
તો સરકાર ચોક્કસ એમાં આયુષ્માન કાર્ડ છે, હેલ્થ સેક્ટરમાં છે, દરેક સેક્ટરમાં ગવર્મેન્ટ એક્ટિવલી ખૂબ કહીએ ને પ્રોએક્ટિવ, એક્ટિવ નહીં પ્રોએક્ટિવ એમ એક કોર્પોરેટ સેક્ટર કામ કરતું હોય એ પ્રમાણે ગવર્મેન્ટ જ્યારે કામ કરતી હોય. હું આપણે એક દાખલો આપું. આજે સ્કિલ ઇન્ડિયાનું વાત છે તો અમારી કોલેજોમાં જ્યાં અમે કોલેજમાં છીએ અહીંયા કોલેજોમાં આજે અમને દબાણપૂર્વક આખી તૈયાર કરાવીને કઈ એક પ્રોજેક્ટ ફોર્મેટમાં બનાવીને ગવર્મેન્ટમાં સબમિટ કરાવીએ છીએ અને ગવર્મેન્ટની આખી એજન્સીઓ છે એ લોકો એને વેરીફાઈ કરે છે અને જો એ ગવર્મેન્ટના સ્ટાન્ડર્ડમાં કોઈ એક નવો વિચાર એમાં રજૂ થતો હોય અને એનાથી કંઈક નવી વસ્તુ બજારમાં આવતી હોય તો ચોક્કસથી ગવર્મેન્ટ એ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે પૈસા પણ આપે છે, જે 25,000 થી લઈને 5 લાખ સુધી છે. પછી જેમ જેમ પ્રોજેક્ટ વધતો જાય એમ એમાં એમાઉન્ટ પણ વધતી જાય છે. નો ડાઉટ આ બધું બિરદાવાપાત્ર અભિયાન છે અને એ સરકારનો જે પ્રયાસ છે એ ખરેખર ખૂબ શ્રેષ્ઠ છે. શિક્ષણ ક્ષેત્રમાં પ્રાઇવેટ સેક્ટર તો ખૂબ પહેલાથી હતું જ, પણ ધીમે ધીમે બધી એક અલગ અલગ ક્ષેત્રની યુનિવર્સિટીઓને બી પ્રોત્સાહન આપવાની વાતો છે. આજે ઇનોવેશન યુનિવર્સિટી હોય, ફોરેન્સિક યુનિવર્સિટી હોય, સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી હોય, આ દરેકને ગવર્મેન્ટ પ્રાધાન્ય આપી રહી છે, જેથી લોકો હવે દરેક ક્ષેત્રમાં સરકાર પોતે પહોંચી ના વળે. એટલે એમાં જ્યાં સુધી પ્રાઇવેટ સેક્ટર સાથે લઈને પીપીપી મોડમાં ના ચાલો ત્યાં સુધી, અને જરૂરી પણ છે જ્યારે એક માસ જેને લાભ મળવાનો છે જો એ જ એક્ટિવલી એમાં ભાગ લેશે તો જ એના આઉટપુટ માસને મળશે. એક મોટા ભાગે નીચલા લેવલના લોકોને તો જ મળશે જો બધા લોકો એમાં સહિયારા પ્રયાસ કરશે તો જ લોકોને લાભ મળવાના એમાંથી. અને હું આપને એ વાત કહું કે જે બજેટ જે અત્યારે હાલ જે સરકારની માનસિકતા જોઈએ કે એક માઇન્ડસેટ જોઈએ, ચોક્કસપણે બજેટ પણ એક ફ્યુચરને ધ્યાન લઈને જે 2030, 2037 કે 2040 જે ગવર્મેન્ટનું વિકસિત ભારતનો એક પ્રકલ્પ છે કે ભારતને 2040 સુધીમાં કે 2047 સુધીમાં વિકસિત બનાવવું છે. 100 વર્ષ જ્યારે દેશના આઝાદીના ઉજવાય એ વખતે ભારત ચોક્કસપણે વિકસિત રાષ્ટ્ર હોય તો એના માટે ખૂબ સારા પ્રયાસો બી કરવાના છે. અને જે કહીએ કે અનડાઉટેડલી એકદમ નિર્બંધે આજે તમે કહી શકો કે ઇકોનોમી આખા વર્લ્ડમાં નંબર 1 ઉપર ચાલી રહી છે અને એમાં એમનું તો થાય નહીં, સરકારના પ્રયાસ હોય તો જ થાય અને લોકોના પ્રયાસ એમાં હોય તો જ થાય. અને ગવર્મેન્ટ પ્રોએક્ટિવ છે અને જે કહીએ ને કે ખૂબ જબરજસ્ત જેને દરેક ક્ષેત્રને આખું એક કોર્પોરેટ સેક્ટરની જેમ જ આવરીને અને એને દરેક ઇન્સેન્ટિવ્સ થી બાંધીને અને ત્યારે હાલ વિકાસના માર્ગે લઈ ગયા છે. તો આઈએમએફ અને વર્લ્ડ બેંક જે કંઈ બી કહેતા હોય, હું આપને બહુ ક્લિયર કરું, હું બહુ પહેલાથી આઈએમએફ અને વર્લ્ડ બેંકના રિપોર્ટ્સને બહુ વધારે મહત્વ એટલે નથી આપતો કે એ પોલિટિકલી બહુ મોટિવેટેડ હોય. વેસ્ટર્ન વર્લ્ડનું એની ઉપર જબરજસ્ત અસર છે. એ લોકો ભારતનું દેવું વધી ગયું, ભારતનું દેવું વધી ગયું. આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ જયારે આંકડા મૂક્યા, દેવું 2 પ્રકારનું હોય, ઇન્ટરનલ દેવું અને એક્સટર્નલ દેવું. ભારત સરકારનું એક્સટર્નલ દેવું કેટલું વધ્યું છે અને ઇન્ટરનલ દેવું. હવે ઇન્ટરનલ દેવું છે એ ભારત સરકારની જે પોતાની સંસ્થાઓ હોય, એ એસબીઆઈ હોય કે એલઆઈસી હોય કે આરબીઆઈ હોય કે આપણી જે સંસ્થાઓ બીજી છે એની પાસેથી સરકાર પૈસા લે તો એ દેવું નથી. અમારે ઇકોનોમિક્સ થિયરીઝમાં અમે ભણાવીએ કે આંતરિક દેવું એ દેવું નથી. જ્યારે બાહ્ય દેવું છે, જે એક્સટર્નલ દેવું છે એના અને એનો રેશિયો તમે જો 2013 થી 2014 થી કોઈ બી એક કટ ઓફ વર્ષ માનો કે 2010 થી ગણો, મારો તમારે બીજેપી વર્સિસ કોંગ્રેસ સરકારને કમ્પેર કરવું હોય તો 2014 થી તમે જો તે આંકડા કમ્પેર કરો તો આ એમાઉન્ટ વધે. 2014 માં મારું પગાર અને એ વખતે અમારી લાયબિલિટી, આજે 2024 માં મારું પગાર અને આજે મારી લાયબિલિટી તો ચોક્કસ બધવું જોઈએ. જો હું પ્રોએક્ટિવ, જો હું બિલકુલ. અને ટૂંક જ સમયમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ટૂંક જ સમયમાં આ બજેટ રજૂ કરવામાં આવશે, વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. અત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણ અત્યારે રાજભવન ખાતે પહોંચી ચૂક્યા છે. કેબિનેટ બેઠક અત્યારે શરૂ થઈ ચૂકી છે. આપણે આ ચર્ચા ચાલુ રાખીશું. હાલ સમય થયો છે વિરામનો. ફરી મળીશું એક વિરામ બાદ.
સમયમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણજી સંસદ ભવન ખાતે પહોંચી ચૂક્યા છે અને સાથે અત્યારે કેબિનેટ બેઠક યોજાઈ. તો સાથે જે આ આપણે દ્રશ્યમાં પણ જોઈ શકો છો, નાણામંત્રી નિર્મલા સીતારમણ કેબિનેટ બેઠકમાં શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારમણજીને દહીં ખાંડ ખવડાવ્યા. તો સાથે અત્યારે આ કેબિનેટ બેઠક શરૂ કરવામાં આવી છે. ટૂંક જ સમયમાં આ વચગાળાનું બજેટ છે તે નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. ઘણા આશા અપેક્ષા આ બજેટ સાથે જોડાયેલી છે. આ વચગાળાનું બજેટ એટલું કહેવામાં આવે છે કારણ કે જ્યાં સુધી નવી સરકાર ના આવે ત્યાં સુધી સરકારને મહદઅંશે ખર્ચો જે હોય છે તેના માટેનું આ બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. ઘણા એવા આશા અપેક્ષા હોય છે, પરંતુ આ બજેટ ફક્ત સરકારનો જે નવી સરકાર આવે ત્યાં સુધીનો જે ખર્ચ છે તેના માટે હોય છે. તો હાલ અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા હતા આ વિશેષ ચર્ચા ઉપર. તો સાથે આજે આપણે પ્રિયાબેન વાત કરીએ કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે આ વચગાળાનું બજેટ ટૂંક જ સમયમાં રજૂ કરવામાં આવશે, નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવશે. આના માટે કહેવામાં આવે છે કે આ બજેટમાં મહિલાઓ પર ભાર આપવામાં આવ્યો છે. તો સાથે અત્યારે એક ઉદ્યોગ સાહસી તરીકે વાત કરવા માંગીશું કે જે પ્રમાણે ઉદ્યોગ સાહસિકોને પણ આ બજેટથી ઘણી એવી આશા અપેક્ષા છે. શું લાગી રહ્યું છે જે પ્રમાણે અત્યારે વધી રહ્યું છે કે સ્ટાર્ટઅપ વધી રહ્યા છે, એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ અત્યારે ખાસું એવું ઉડાન જોવા મળી રહી છે. આપને શું લાગી રહ્યું છે કે ઉદ્યોગ સાહસી તરીકે અત્યારે કેટલું આ બજેટને લઈને આશા અપેક્ષા છે? જેમ કે મેં પહેલા પણ કીધું કે આ એક ઇલેક્શન લક્ષી બજેટ છે, તો આની અંદર બહુ બધી અપેક્ષાઓ ના રાખી શકાય. પણ જેમ કે આપણા રાષ્ટ્રપતિએ કાલે કીધું કે ભાઈ મહિલા લક્ષી ડ્રિવન બજેટ રહેશે. ઓકે, નિર્મલા સીતારમણ જે ફાઇનાન્સ મિનિસ્ટર છે એમને કીધું કે ભાઈ મહિલાઓ માટેનું એક સારું બજેટ બહાર પાડવામાં આવશે. તો ક્યાંક ના ક્યાંક વુમન એમ્પાવરમેન્ટને લઈને, મહિલા સશક્તિકરણને લઈને જે દેશભરમાં જે અત્યારે ચાલી રહ્યું છે કે આપણા દેશની અંદર પણ મહિલાઓ એક સ્તર ઉપર લઈ જવાની ખૂબ જ જરૂરિયાત છે. અધર કન્ટ્રીઝને આપણે જોઈએ છે તો મહિલાઓ આજે ભારત દેશની અંદર મહિલાઓ બહુ જ ઓછા પ્રમાણની અંદર બિઝનેસની અંદર કહો કે જોબની અંદર બહુ ઓછા ઇન્વોલ્વ છે. પણ એવું નથી કે મહિલાઓ કામ કરવા નથી માંગતી, ઉદ્યોગ ક્ષેત્રમાં જવા નથી માંગતી, એવું પણ નથી. મહિલાઓના સતત પ્રયાસ છે. આજે 4-5 વર્ષના પહેલા તમે જો અને આજનું ભારત જો તો મહિલાઓ સૌથી પ્રથમ કામ કરી રહી છે. ઉદ્યોગ ક્ષેત્રની અંદર આગળ જવા માટે પ્રયાસ. ત્યારે હું તમને કહેવા માંગીશ કે જે પણ બજેટ આવશે અંદર ચાલે, મહિલાઓ સુરક્ષિત તો છે જ. ગુજરાતની અંદર તો ખૂબ જ સુરક્ષિત છે મહિલાઓ. હું પોતે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું. રાતના 12 વાગે પણ આપણે કામ કરીએ, 2 વાગે પણ આવીએ. તો આ દેશભરની વાત કરું છું, ઓનલી ગુજરાતની નહીં. મોદી સાહેબે મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષા રાખેલી છે. કોઈ પણ વિમેન ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય એ ક્યાંય ટ્રાવેલ કરી શકે છે, એટલું સુરક્ષિત ભારત છે આ. સાથે કહેવા માંગીશ કે ઘણી બધી પોલિસીઝ આવે છે મહિલાઓ રિલેટેડ વાત જ્યારે આવે છે ત્યારે પોલિસીઝ તો ઘણી બધી આવે છે, સ્ટાર્ટઅપ પણ ઘણા બધા આવે છે. તો સ્ટાર્ટઅપ જે છે એ મહિલાઓ માટે જે છે થોડું પોલિસીને સરળ કરવામાં આવે તો એ સ્ટાર્ટઅપનો પૂરેપૂરો લાભ લઈને ક્યાંક દેશની પ્રગતિની ઓર મહિલાઓ આજે આગળ વધી શકે છે. તમે જુઓ તો સૌથી વધારે ગવર્મેન્ટની અંદર પ્રોક્યોરમેન્ટ હોય છે, ગવર્મેન્ટ પરચેસ કરતી હોય છે, એની અંદર જ્યારે મહિલાઓને કામ કરવાનું હોય છે તો આજના તારીખે મહિલાઓ ખૂબ જ કઠિનાઈઓના એમાંથી નીકળે છે, પાસ થાય છે. ઇઝીલી એ લોકો બિઝનેસ નથી કરી શકતા. મહિલાઓને ફક્ત બિઝનેસ જ નહીં, એક બિઝનેસની સાથે ઘર અને ચિલ્ડ્રન્સને પણ સાચવવાનું હોય છે, જેના કારણે એમને જે બિઝનેસ કરવા માટેની જે સરળ બિઝનેસ કરવા માટેની જે પોલિસીઝ જોઈએ કે સરળ પોલિસીઝની થ્રુ જઈને એ લોકો એક સારા ક્ષેત્રની અંદર આગળ વધી શકે, એ પોલિસી હજી ક્યાંય ઇમ્પ્લિમેન્ટેશનમાં આવતી નથી. તો એ પણ રહેવું જોઈએ. હવે ખેડૂતો માટેની મહિલાઓની જ્યારે વાત થાય છે ત્યારે મેં પહેલા પણ કીધું કે ખેડૂત મહિલાઓને જે પણ બજેટની અંદર કંઈક નવી સ્કીમો લાવવામાં આવશે તો એ બહેનો જે હોય છે એ એજ્યુકેટેડ નથી હોતી. એટલે એમને જે પોલિસી બહાર પડશે અને પછી જો એનો લાભ એ લોકો ના લઈ શકે તો આ પોલિસીનો અને બજેટનો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે ક્યાંક ના ક્યાંક સરકારને એ લોકો પૂરેપૂરો લાભ લઈ શકે, આર્થિક સ્થિતિ એ લોકોની સુધરે અને એવું એક ભારત બનાવવું જોઈએ જેની અંદર કોઈ એવી અપેક્ષાઓ ના રાખે કે મને આ ફ્રીમાં મળવું જોઈએ. કેમ કે ગુજરાત એવું સ્ટેટ છે જેની અંદર દરેક વ્યક્તિના બ્લડમાં બિઝનેસ છે. તો હું કહીશ કે દરેક વ્યક્તિ જે આજે ભાઈએ કીધું કે ભાઈ એમ્પ્લોયમેન્ટ બેરોજગારી છે
તો બેરોજગારી જે છે એને દૂર કરવા માટે ઇન્ડસ્ટ્રીઝને ઊભું થવું પડશે. અને આજે તમે જોઈ રહ્યા છો કે કોરોના કાળ પછી ઇન્ડસ્ટ્રીઝ હજી માન સેટલ થઈ રહી છે, કેશ ફ્લો એટલું વધ્યું નથી. એમાં ગવર્મેન્ટની નવી નવી એવી પણ પોલિસીઝ આવતી હોય છે કે જેના અંદર એમએસએમઈ સેક્ટરને ભરપૂર તકલીફ થઈ રહી છે. જેમ કે 45 ડેઝનું જે અત્યારે પેમેન્ટનું એ કાઢ્યું છે, તો એની અંદર એમએસએમઈ જે ઇન્ડસ્ટ્રીઝ છે તો એ લોકો બહુ સફર કરશે, કેમ કે આવી જે નવા રૂલ્સ આવે છે એ રૂલ્સ ખોટા નથી. હું હજી કહું છું, સરકાર નવું કંઈક ના કંઈક લાવશે તો જ દેશની પ્રગતિ થશે. પણ એ અત્યારે આ પોઝિશનમાં દેશની જ્યારે આર્થિક સ્થિતિ આવી ગંભીર છે અને એમાંથી માન બધા ઇન્ડસ્ટ્રીઝ બહાર પડી રહ્યા છે, ત્યારે આવી પોલિસી આવવાથી એમએસએમઈ સેક્ટરને તકલીફ થઈ શકે છે. નો ડાઉટ આવી જે પોલિસી જ્યારે લાવવાનું હોય ત્યારે સરકારને મીડિયમ અને લાર્જ સ્કેલના ઇન્ડસ્ટ્રીઝ ઉપર આ મીન્સ લાગુ કરવા જોઈએ આવા રૂલ્સ, અને ધીમે ધીમે પછી એમએસએમઈ સેક્ટર માટેના આ રૂલ્સ લાવવા જોઈએ. સ્ટાર્ટઅપની અંદર જે હું તમને કહીશ કે સ્ટાર્ટઅપનું જે લોન મળી રહ્યું છે, સ્ટાર્ટઅપ માટે ઉદ્યોગ સાહસિકોને જે પ્રયાસ થઈ રહ્યા છે ઉભા કરવાના, એ યંગ જનરેશન્સ વધારે એની અંદર એન્ટર થતા હોય છે. તો જ્યારે એ લોકો જ્યારે નવું કોઈ સ્કીમ કે નવું કંઈક લાવતા હોય છે ત્યારે શું થતું હોય છે એક્ઝેક્ટલી કે બધી સ્કીમનો લાભ લેવા વાળા દરેક વ્યક્તિ 100% મીન્સ એની અંદર સક્સેસ નથી થતા, અને જેના કારણે થોડીક જ ઇન્ડસ્ટ્રી આગળ વધે, પણ જે ઇન્ડસ્ટ્રી આગળ વધે છે એને એક સ્ટાર્ટઅપ લોન મળ્યા પછી કંઈક એ લોકો સારું કરે છે તો એના પછી એને અપગ્રેડ કરવા માટે અથવા એને હજી અપલિફ્ટિંગ આપવા માટેની કોઈ એવી પોલિસી નથી. એને પણ સરકારને લાવવાની જરૂરત છે. સ્ટાર્ટઅપની અંદર આવા સુવિધાઓ આવે કે એક સ્તર સુધી તમે ઇન્ડસ્ટ્રી લઈ જાઓ, આ મીન્સ જે તમને સ્ટાર્ટઅપ ફંડ મળે છે એના પછી તમે આ સ્લેબ સુધી આવો છો, તો તમને આનાથી પણ વિશેષ સરકાર એને ચોક્કસ એને ચેક કરે અને 100% એવું એ લોકો કામ કરતા હોય તો એને ફરીથી એક અપલિફ્ટ માટેનું પણ એક પોલિસી રહેવી જોઈએ સ્ટાર્ટઅપની અંદર. જી બિલકુલ. જે પ્રમાણે મનીષભાઈ, જે પ્રમાણે પ્રિયાબેને અત્યારે જણાવ્યું એમ કે જે પ્રમાણે મહિલાઓને ખરેખર જે આગળ વધવા માટે જે પોલિસીની જરૂર છે ક્યાંક ને ક્યાંક તેની અત્યારે નથી બહાર પાડવામાં આવતી, ને એટલે જ મહિલાઓ તેનો લાભ પણ નથી ઉઠાવી શકતી. મહિલાઓને આગળ વધવું હોય છે, કાર્ય કરવું હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેવી યોજનાઓનો તે લાભ નથી લઈ શકતી. સાથે છેવાડાના માનવીની વાત કરીએ તો છેવાડાના જે ગામડાઓ હોય છે ત્યાંના ગામડાઓમાં રહેતી જે સ્ત્રીઓ છે કે જે આગળ વધવા માંગે છે, ક્યાંક તે પણ એ આ યોજનાનો લાભ નથી લઈ શકતી, કાં તો એવી કોઈ યોજના હોતી મહિલાઓ માટે નથી બહાર પાડવામાં આવતી. શું લાગે છે કે આ બજેટમાં ક્યાંક મહિલાઓને લગતી એવી કોઈ યોજના બહાર પાડવામાં આવી શકે, કાં તો મહિલાઓને લગતી કોઈ એવી યોજના કે જે મહિલાઓને રાહત અપાવે ને આગળ વધવા માટે મદદરૂપ થાય એવી કોઈ યોજના બહાર પાડવાની શક્યતા? થેન્ક યુ. હું ખાલી એક વસ્તુ દર્શક મિત્રોને જણાવવા માંગીશ. જે સાહેબે બહુ સરસ સમજાવ્યું કે ઇન્ટરિમ બજેટ, તો હું દર્શકો કહેવા માંગીશ કે there is a difference between the interim budget and vote on accounts. આ vote on accounts નથી. vote on accounts હોય ત્યારે ગવર્મેન્ટ ખાલી આવનારી ચૂંટણી ને આવનારી સરકાર સુધીના ખર્ચા લઈ અને રજૂ કરે, એને એપ્રુવ થાય એટલા ખર્ચા કરી શકે. આ બજેટ છે એટલે ઇન્ટરિમ બજેટમાં ખર્ચા અને આવક બંનેની રજૂઆત થશે, અને બંનેની રજૂઆત થશે એટલે મેં આગળ કીધું કે ક્યાંક ને ક્યાંક આવકનું પ્રાવધાન ક્યાંથી આવશે, રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે, તો રૂપિયો ક્યાંથી આવશે એને માટે ક્યાંક ને ક્યાંક કદાચ કોઈ ટેક્સ ઇન્સેન્ટિવ આપવા પડે, કોઈક પ્રોવિઝન આવે, તો આ બજેટને ચૂંટણીલક્ષી બજેટ કહેવાય જ નહીં, કહેવું જ ન જોઈએ. એ મારો અભિપ્રાય છે. અને દર્શક મિત્રોને તમામ મિત્રોને વિનંતી છે કે આવી સ્કીમ આવે, આવા ઇન્સેન્ટિવ આવે, ક્યાંક તો એનાથી રેવન્યુ વધે ઇન્સેન્ટિવથી. આપણે જોયું છે કે કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો, ન્યૂ ટેક્સ રિજીમ આવ્યું, એનાથી એક આર્ગ્યુમેન્ટ એવો હતો કે તમે કોર્પોરેટનો ટેક્સ કેમ ઘટાડો છો, સામાન્ય વ્યક્તિનો પર્સનલ ટેક્સ કેમ નથી ઘટાડ્યો, પણ એનાથી ચોક્કસ રિઝલ્ટ આવ્યો કે 20% પ્લસ 20.5% નેટ ટેક્સ કલેક્શન ડિસેમ્બર સુધીમાં નાણાકીય વર્ષ 23-24 વધ્યું છે. એટલે વાત છે એવી આવે તો એને નાણાકીય વ્યવસ્થાના ભાગરૂપે એક ફિસ્કલ ડેફિસિટની પણ આગળ જે વાત કરી, તો ફિસ્કલ ડેફિસિટ ને એક બહુ જ સનિષ્ઠ પ્રયાસ છે, ને ખૂબ જ ફિસ્કલ ડેફિસિટ કંટ્રોલમાં રહે એનો પ્રયત્ન ગવર્મેન્ટ કરી રહી છે. કારણ કે એક અનપ્લાન્ડ એક્સપેન્ડિચર આપણી જોડે ધારા છે ત્રિપાઠી સાહેબ, કે આ વખતે તમે જુઓ તો છેલ્લા 5 વર્ષમાં, છેલ્લા 9 વર્ષમાં અનપ્લાન્ડ એક્સપેન્ડિચર, જે મોટો ભાગ એક્સપેન્ડિચરનો ગવર્મેન્ટના જે બજેટ પછી જે
રજૂ કરે આપણે ઇકોનોમિક સર્વે, એમાં આપણને ડિફરન્સ જોવા મળતો હતો કે ઇટ વોઝ અનપ્લાન્ડ એક્સપેન્ડિચર ને વધી ગયો અનપ્લાન્ડ એક્સપેન્ડિચર. આ વખતે ઇકોનોમિક સર્વે નથી આવ્યો કારણ કે આ પૂર્ણ કદનું બજેટ નથી, પણ આવશે હું જુઓ તો અનપ્લાન્ડ એક્સપેન્ડિચર થઈ રહ્યો છે, કરવો પડે છે, પણ એનો પર્સન્ટેજ ખૂબ ઘટી રહ્યા છે. તો આ બધા પરિબળો જોતા હું ચોક્કસ રીતે કહું કે આ બજેટ પણ જે અમૃતકાળનું બજેટ લાસ્ટ ટાઈમ મૂક્યું હતું એના ભાગરૂપે હશે. જે મહિલાઓની વાત કરી તો મહિલાઓને હવે તમે એજ્યુકેશન જોડે આને લિંક કરીએ તો હું પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં અત્યારે અમારે 60% પ્લસ ગર્લ્સ સ્ટુડન્ટ છે અને એ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. અત્યારે IIM હોય, ઉચ્ચ અભ્યાસ હોય કે સ્કૂલનો અભ્યાસ હોય, બંનેમાં અત્યારે જે ગર્લ્સ સ્ટુડન્ટ છે એનું પ્રમાણ વધી રહ્યું છે. તો આનો બેનિફિટ આપણને લાંબા ગાળે મળશે. અત્યારે જે મહિલા ઉદ્યોગકારો છે, સાહસિકકારો છે, એને હું વિથ ડ્યુ રિસ્પેક્ટ કહું કે બીકોઝ ઓફ ધી જેન્ડર ઇક્વાલિટી આપણે મહિલાઓને સશક્ત જ છે અને મહિલાઓને સેપરેટ કોઈ ઇન્સેન્ટિવ આપી અને મહિલાઓ સશક્ત નથી એવું માનવાની કહેવાની જરૂર નથી. પણ યસ, ચોક્કસ રીતે જે સ્ટાર્ટઅપ આપની પાસે આવીશું. પ્રિયાબેન, જી મનીષભાઈ આપની વાત પૂરી કરો. પ્રાધાન્ય મળવું જ જોઈએ અને એવી સ્કીમ આવે એવી ચોક્કસ કોઈ અપેક્ષા રાખી શકાય આપણાથી. પ્રિયાબેન, શું કહેશો? મનીષભાઈએ જે પ્રમાણે કીધું કે મહિલા સશક્તિકરણ કરવા માટે મહિલાને કોઈ સ્પેશિયલી એવી પ્રાધાન્ય આપવાની જરૂર નથી, તે જાતે જ આગળ વધી શકે તેમ છે. શું કહેશો આના વિશે આપ, પ્રિયાબેન? હું આના વિશે ચોક્કસ કહીશ કે જેવી રીતે ભાઈએ કીધું કે મહિલાઓને એવું બતાવવાની જરૂરત નથી, તો આજના દિવસે પણ સાહેબ હું તમને કહેવા માંગીશ કે આજે પણ મેન ડ્રીવન જે છે ને, પુરુષ જેવી રીતે વિચારે છે ને એવું જ આજે પણ બધું ચાલી રહ્યું છે. અને મહિલાઓ ક્યાંક કામ કરવા માંગે છે ત્યાં આજે પણ એમને બહુ જ પુષ્કળ તકલીફોનું સફર કરવું પડે છે, સામનો કરવું પડે છે. હું તમને કહીશ કે તમારા ગવર્મેન્ટ આપણી જે છે, તમારી એટલે મારી પણ ગવર્મેન્ટ, હું એક ઉદ્યોગ સાહસિક છું, કોઈ પોલિટિકલ પાર્ટીથી નથી. હું કહેવા માંગીશ કે ઘણી એવી મહિલાઓ છે જે ઘણું બધું કરવા માંગે છે, સારા પ્રોડક્ટ્સ લઈને બેઠા છે, ઇન્ડસ્ટ્રીઝ ચલાવી રહ્યા છે, સરકારની અંદર ઘણી બધી એવી પ્રોડક્ટ પર્ચેસિંગમાં આવી રહી છે. જ્યારે મહિલાઓ એની અંદર કામ કરવા ઈચ્છે છે ત્યારે તમારી જે સરકારની જે પોલિસી છે એ સરકારની પોલિસી એટલી ટફ હોય છે અને વિમેન્સ માટે એવું કોઈ એ હોતું નથી કે આઉટ સ્ટેટ ની અંદર જવું પડતું હોય છે, અલગ સિટીમાં જવું પડતું હોય છે, પરિવારને મૂકીને બહાર કામ કરવાનું હોય છે. ત્યારે મહિલાઓ જે પ્રોબ્લેમ ફેસ કરે છે, એક ધક્કાની અંદર ક્યારેય કામ થતું નથી, 1000 ધક્કા ખાવા પડે છે. અને છેલ્લે ક્યાંક ના ક્યાંક મહિલા એક વિચારે છે કે ભાઈ આની અંદર મારું કઈ થવાનું નથી અને ક્યાંક એનું જે કોન્ફિડન્સ લેવલ છે એ ડાઉન થાય છે. એક મહિલાની સાહેબ હું એવી તમને હજારો મહિલાઓ બતાવું જેને કામ કરવું છે, ડેફિનેટલી કામ કરવું છે, પણ ત્યારે ઘણી બધી એવી પોલિસીઝ છે જે પોલિસીઝના કારણે, જે સરળ ના હોવાના કારણે એ લોકોને બહુ જ તકલીફો પડતી હોય છે અને ક્યાંક ના ક્યાંક નિરાશ થઈને આજે આ દેશને જ્યાં આગળ લઈ જવા માંગે છે ત્યાં મહિલા એ સ્તર ઉપર આજે પણ કામ નથી કરી શકતી. અને મહિલાઓને બિઝનેસની અંદર એ સ્થાન આપવામાં નથી આવતું. બહુ ઓછી મહિલાઓ હશે, હું તમને કહીશ, જે ફાઇટ આપીને બિઝનેસની અંદર એ સ્થાન લેવા માટેના પ્રયત્નો કરી રહી છે. નો ડાઉટ આજના તારીખે આપણી ફાઇનાન્સ મિનિસ્ટર અને આપણી રાષ્ટ્રપતિ પણ એક મહિલા છે, એનું ગર્વ છે સાહેબ, બહુ જ ગર્વ છે. અને સરકારની સાથે જ છીએ, સરકાર ઘણું બધું સારું કામ કરી રહી છે. પણ મોદી સાહેબ જે ત્યાં વિચારે છે ને બેસીને દિલ્હીમાં, એને ગુજરાત હોય કે યુપી હોય કે પછી કર્ણાટકા હોય કે મહારાષ્ટ્ર હોય, એના ગ્રાઉન્ડ લેવલ સુધીમાં સારામાં સારું ઇમ્પ્લિમેન્ટેશનમાં પોલિસીઝને લાવવું અને લોકો સુધીમાં રિયલી એ વસ્તુ થાય છે કરવું એક બહુ જ મોટી આની જરૂરત છે. બિલકુલ. એટલે કહેવામાં આવે કે જાહેરાતો તો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્ય કક્ષાએ અમલીકરણની જરૂર છે અને અમલીકરણ થશે તો જ ક્યાંક ને ક્યાંક જે આર્થિક ક્ષેત્રે જે આગળ વધવું હોય કે પછી ઉદ્યોગ સાહસી તરીકે મહિલાઓએ આગળ વધવું હોય તો મહિલાઓને પણ તેની મદદરૂપ થશે. અશ્વિનભાઈ, શું કહેવા માંગશો કે આ જે બજેટ, આ જે વચગાળાનું જે બજેટ છે, રાષ્ટ્રપતિ દ્વારા ગઈકાલે કહેવામાં આવ્યું કે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી છે. આપને શું લાગી રહ્યું છે કે મોંઘવારી અને બેરોજગારીને ધ્યાનમાં રાખીને આ બજેટ વિશે કોઈ અમુક જાહેરાતો કરવામાં આવી શકે તેમ છે કે? જી અશ્વિનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. હવે આવ્યો? જી 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 અશ્વિનભાઈ, બહુ સરસ ચર્ચા થઈ. આપણી ડિબેટમાં ખરેખર બહુ સારી ચર્ચા થઈ રહી છે અને એમાં બેન ઉદ્યોગકાર બેને પણ બહુ સરસ વાત કરી કે બહેનોને આગળ આવવું છે.
પણ એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે મળવું જોઈએ, જે સરકારી નીતિઓ બને છે, નીતિઓનો અમલ થવો જોઈએ, તે થતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક સરકારે આ નીતિઓના ની વાત હોય એમાં આપણા દેશને આપણે આગળ લઈ જશું. હવે બીજી વાત કરું તો આ દેશની અંદર 2014માં જયારે યુપીએ સરકાર હતી ત્યારે એ વખતે માથાદીઠ જે દેવું હતું તે દેવું 43,124 રૂપિયા હતું. અત્યારે 1,09,373 રૂપિયાનું દેવું જે વ્યક્તિ જન્મે છે ભારતની અંદર તે દેવું લઈને જન્મે છે. એટલે કહેવાનો મારો મતલબ છે કે 2.53% આ દેવું વધ્યું છે લોકોના માથા ઉપર. બીજી વાત કરું મોંઘવારીની વાત, તો આપણે પેટ્રોલ અને ડીઝલની જે તમે જીએસટી ની અંદર છે, તમે જીએસટી પેટ્રોલ અને ડીઝલને તમે લાવી દેવામાં આવે તો પણ એમાં પબ્લિકને ઘણી મોટી રાહત થઈ શકે એમ છે. મોંઘવારીની અંદર આજે તમે ત્રિપાઠી સાહેબે બહુ સરસ વાત કરી કે મારી ઇન્કમ વધે તો મારી લાયબિલિટી પણ વધવી જોઈએ. પણ આજે તમે એક ગૃહિણીની વાત કરું, તમને એક સામાન્ય મધ્યમ વર્ગની પરિવારની વાત કરું તો આજે એની માથાદીઠ આવક 35 કે 40,000 રૂપિયા હોય તો શું આજે 35 કે 40,000 રૂપિયામાં ઘર ચાલી શકે છે? એના પૂરા ઘરનું કરિયાણું, શાકભાજી, બાળકોનું ભણતર, એમના ઘરના લાઇટ બિલ, આ બધું જ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે આજે તમે એક સામાન્ય માણસ, મધ્યમ વર્ગ પરિવારનો માણસ જો 30 કે 35 કે 40,000 રૂપિયા કમાય ને તો પણ એ મહિને પૂરું થઈ શકતું નથી. તો મોંઘવારીને કંટ્રોલમાં કરવી આ સરકાર માટે મોટામાં મોટી ચેલેન્જ છે. મારું તો એવું માનવું છે કે આ ચેલેન્જ બહુ મોટામાં મોટી છે. યુવાનોની વાત કરું તો યુવાનોની સ્કિલ ઇન્ડિયા, ચોક્કસ સ્કિલ ઇન્ડિયામાં નવી યુનિવર્સિટીઓ બની, પણ એ યુનિવર્સિટીઓમાં જે એજ્યુકેશન મળવું જોઈએ, એની જે ભણવાની ફીસ છે, આજે લાખો રૂપિયા એડમિશન આપવા છતાં માટે ખર્ચવા પડે છે. આજે તમે એક આર્ટ્સ કે કોમર્સના એવા વિદ્યાર્થીને તો આજે કંઈ મળતું જ નથી, પણ એન્જિનિયર થયેલો વિદ્યાર્થી, એ તો ટેકનિકલ કહેવાય, તો સ્કિલ કહેવાય. એન્જિનિયર થયેલા વિદ્યાર્થીને પણ જો આજે પટ્ટાવાળાની જાહેરાત પડે તો એની અંદર પણ એને જો જાહેરાત માટે ફોર્મ ભરવું પડે તો આ દેશ માટે એક શરમજનક વાત કહેવાય કે સ્કિલ વાળા વ્યક્તિને પણ આજે રોજગારી મળી શકતી નથી. યુવાનો માટે, બેરોજગારો માટે, મહિલાઓ માટે અને મધ્યમ વર્ગનો જે માણસ છે એના માટે જો આપણી જે માગણીઓ છે, પડતર માગણીઓ છે, પહેલાની માગણીઓ છે, દર બજેટમાં આ વાતો થતી હોય છે કે ભાઈ આમ આદમીને શું મળ્યું? આમ આદમી ક્યાં છે? આમ આદમીના ખિસ્સામાં શું આવ્યું? તો સરવાળે ઝીરો થઈ જાય છે અને માઇનસ થઈ જાય છે. તો આ ઝીરો અને માઇનસ જે દિવસે આપણે બહાર આવીશું એ દિવસે ચોક્કસ આ ભારત વિશ્વગુરુ બનશે અને 2025માં જે $5 ટ્રિલિયન ની વાત છે એમાં પણ આપણે સાચા સરીશું. નહીં તો ત્યાં સુધી ફક્ત જાહેરાતો છે અને એક મોટા બણગા છે એટલું જ કહી શકાય. જી બિલકુલ, જાહેરાતો કરવામાં તો આવે છે પરંતુ ક્યાંક તેની અમલીકરણ નથી કરવામાં આવતું. ને અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે જે બેરોજગારી છે તે દરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સ્ટાર્ટઅપ ક્ષેત્ર અત્યારે યુવાનો આગળ વધી રહ્યા છે, એટલે યુવાનોની રોજગારીનો જો અહીંયા પ્રશ્ન આવે તો જે પ્રમાણે મનીષભાઈએ વાત કરી એમ કે યુવાનોને રોજગારી પણ મળી રહી છે, કારણ કે તે લોકો પોતાનું જે આર્ટ છે, પોતાનું જે આવડત છે તે અત્યારે સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે ઉભરીને આવી રહ્યું છે. એટલે જ ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે અત્યારે પહેલા ક્રમાંકે જોવા મળી રહ્યું છે ને એટલે જ અત્યારે પ્રગતિ પણ જોવા મળી રહી છે. જોવાનું રહેશે કે આજના બજેટમાં કઈ એવી મોટી જાહેરાત કરવામાં આવી શકે તેમ છે. આપ ચારે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ, ધન્યવાદ. તો બિલકુલ ટૂંક જ સમયમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટ રજૂ કરશે. આ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે. તો હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.